નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર. તળાજામાં દારૂની હેરાફેરી ઝડપાઈ. 42,000થી વધુ કિંમતનો વિદેશી દારૂ અને બિયર સાથે એક શખ્સ ઝડપાયો, એક ફરાર. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તળાજા તાલુકામાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળતી બાતમીના આધારે સરતનપર ગામે રેડ કરવામાં આવી હતી. પોલીસે દિનેશભાઈ વેજાભાઈ વેગડની ધરપકડ કરી છે. આરોપી તેની વાડીમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો રાખીને વેચાણ અને હેરાફેરી કરતો હતો. આ કેસમાં મયાભાઈ મનાભાઈ મકવાણા રહે દકાના નામનો બીજો આરોપી હજુ ફરાર છે. પોલીસે કુલ 42,450ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં વ્હાઇટ સ્વાન ગ્રીન એપલ વોડકાની 750 mlની 6 બોટલ, જેની કિંમત 7,800 રૂપિયા છે. ગ્રીન લેબલ વિસ્કીની 180 mlની 87 બોટલ, જેની કિંમત 23,925 રૂપિયા છે. 8 PM સ્પેશિયલ રેર વિસ્કીની 180 mlની 15 બોટલ, જેની કિંમત 4,125 રૂપિયા છે. અને કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયરના 500 mlના 30 ટીન કિંમત ₹6,600નો સમાવેશ થાય છે. તળાજા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.